નિયમિત થાઇરોઇડની દવાઓ લો છો છતાં પણ TSH નથી ઘટતું, તો શક્ય છે કે તમે આ 5 ભૂલ કરી રહ્યા હોય. સૌથી પહેલું તો દવાની તરત પછી કે પહેલા ચા કોફી પીવી. હવે ચા કોફી પીવાથી લિવોથાયરોક્સિનનું એબ્ઝોર્પ્શન એટલે કે શોષણ 30% જેટલું ઓછું થઈ જાય છે. એટલે કે તમારી 1/3 દવા તો એમનેમ જ વેસ્ટ જાય છે. માટે જો તમે થાઇરોઇડની દવાઓની તરત પછી કે પહેલા ચા કોફી પીશો ને તો તમને ક્યારેય દવાઓનો ફાયદો નહીં થાય. બીજું, હાઈ ફાઈબર વાળો નાસ્તો. હવે ફાઈબર્સ જનરલી તો બોડી માટે ખૂબ સારા છે, પરંતુ થાઇરોઇડની દવાની આસપાસ વધારે પડતા ફાઈબર વાળો નાસ્તો કરવાથી એ ફાઈબર્સ સ્પોન્જ જેવું કામ કરે છે અને તમારું પેટ એ દવાઓને પ્રોપર રીતે એબ્ઝોર્બ કરી શકે એ પહેલા જ ફાઈબર્સની સાથે બહાર નીકળી જાય છે. માટે ચિયા સીડ્સ કે કોઈ પણ વધારે પડતા ફાઈબર વાળી વસ્તુઓ થાઇરોઇડ દવાની આસપાસ લેવાનું ટાળવું જોઈએ. ત્રીજું છે થાઇરોઇડની દવાની સાથે કેલ્શિયમ, આયર્ન કે મલ્ટીવિટામિનના સપ્લિમેન્ટ્સ લેવા. હવે કેલ્શિયમ, આયર્ન જેવી વસ્તુઓ જે છે એ લિવોથાયરોક્સિનની સાથે જોડાઈ જાય છે, જેના કારણે એનું એબ્ઝોર્પ્શન ઘટી જાય છે. તો મિનિમમ 3-4 કલાકનો ગેપ રાખવો મેન્ડેટરી છે. ચોથું છે થાઇરોઇડની દવાઓની આસપાસ સોયાબીન વાળી કોઈ પણ પ્રોડક્ટ ખાવી. સોયા ચંક્સ, ટોફુ કે કંઈ પણ. હવે સોયાબીનમાં આઇસોફ્લેવોન્સ હોય છે જે લિવોથાયરોક્સિનનું એબ્ઝોર્પ્શન ઘટાડે છે. માટે તમારે આવું કરવાનું ટાળવું જોઈએ. અને પાંચમું, ડોક્ટરની સલાહ વગર દવાની બ્રાન્ડ ચેન્જ કરી નાખવી કે ડોઝ ચેન્જ કરી નાખવો. ઘણા લોકો રિપોર્ટ્સમાં થોડું પણ TSH ઓછું આવે ને એટલે ડોઝ એમની જાતે ઓછો કરી નાખે અથવા તો બંધ કરી નાખે અથવા તો મેડિકલમાં જે બ્રાન્ડ મળતી હોય એ લઈ આવે. હવે દરેક બ્રાન્ડનું એબ્ઝોર્પ્શન થોડું અલગ હોઈ શકે જે તમારા થાઇરોઇડને અસર કરી શકે. તો આમાંની કઈ ભૂલ નિયમિતપણે તમે કરો છો એ અમને કમેન્ટ સેક્શનમાં જણાવો અને અમારા પેજ યોગાકૃતિને ફોલો કરી દો.